હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. લોકો দিয়ে ચાલુ તો આજે છે ને આપણે જવું છે, આપણે ગાડી લઈને મેળો કરવા. આજે ઘરે કોઈ છે નહીં, આપણે આપણી રીતે નીકળી જવું. ગાડી લઈને જવું છે, મેળો કરવા જવું છે. આ ધારવાનું છે બોલે ધારે સિત્રેમાનો મેળો હોય, આપણે એ બાજુમાં કોઈલી મળશે ને ત્યાં જવું છે. એન્જોય કરવું તો એન્જોય કરજો, અને તમને પણ મેળો બધા બન્યા રહેજો. લોકો મારું ત્યાં મળી ન્યૂ યર તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો આપણે મેળામાં જઈએ હવે. હાલો આવી ગયા મેળા, જોઈ લો આ છે મેળો. તમે ભેગા રહેજો મારા ટબરિયા ભેગા છે મારા જોડે પિલ્લર પાલથી. આ છે મેળો વિઘ્નેશ્વર મહાદેવ. વારે વાહ, વિઘ્નેશ્વર મહાદેવ કોઈલી મત મેળો. આવું પાછું એટલે ગુલેલદારી આવું. તો પબ્લિક હવે થાય છે, બપોર સુધીનો હોય આ મેળો. બધું બાયણે છે અંદર નથી કાંઈ. આ છે મંદિર જાય મેળો ભરાય છે. આપણે ઘણી ફેર આવી ગયા. રાજા સાહેબ મંદિર છે. અંદર તો વારો ન થાય દર્શનમાં, બહારથી આપણે કરી શકીએ. જો આમ બધું જમણવાર મળે છે. આ બધું જૂનવાની છે રાજા સાહેબ. પેલી ગુફા છે અહીંથી. અહીંથી છે ને અહીંથી ભવનાથ જવાનો રસ્તો છે. ગિરનારમાં નીચે જાય ગુફા છે. કારણ બુરી નહીં, પહેલાં જૂનો વખતની છે ને ગુફા હતી રાજા શાહીની. આની પાછળથી નદી છે, આગળ દેખાડી તમને. આ બધું મંદિર છે એનું. વિઘ્નેશ્વર મહાદેવ છે અને શીતળાઈ માતાજી મંદિર છે. અમે મહાકાળી માનું મંદિર છે. ઘણા મંદિર છે. આ છે ને શૂટિંગ ન થાય કારણ કે બહુ ટ્રાફિક છે. પબ્લિક ચાલુ જ છે વધારે. બધા બેઠા છે. બે હામો જો. હાલો ફ્રેન્ડ, મેળો બતાવી દો હવે. પેલા મંદિરને તમને બતાવી દીધું. જોઈ લો મેળો, પબ્લિક થાય છે ધીમે ધીમે. ફૂલ ટ્રાફિક થાય ને તો આપણે પાછા સંપર્ક મારીશું. અને નોખી પ્રકારનું આયોજન છે. મેળો એન્જોય કરતા હોય છે. ખાલી 10 પબ્લિક નથી ભાઈ. પબ્લિક થાય એટલે આવે છે. પબ્લિક હજી નથી, થાય છે ધીમે ધીમે. એટલે આવતા જાય છે. દાદી સાહેબ આપણે પેલા બધા નદી કાંઠે ત્યાં એ બધા બેહવાનું મંદિર પાસે પબ્લિક થાય ને એટલે અંદર આટો મારશે. બાકી મંદિર છે પબ્લિક નથી.
આવે આજકાલ સેતું રહેતું અને પાસે હોય નથી પાછો છે ને આપણે 15-20 મિનિટ પછી રાટો મારશું. ભાઈ મેળો બતાવો. નદીનો કાંઠો જોઈ નદી પાણી ઓછું થઈ ગયું. આ રાંગ છે આમ ત્યાં બેસતા તો ઓલું માથે પૈસા ત્યાં જ બેસવાનું ધંધો કરતા કાંઈ ન થાય બેઠા ઉભા રહ્યો સામે છે રીએ છે નદી ફૂલ આવે ને માથે સાવધાન. તો મસ્ત વાતાવરણ મેળો છે ને સેટો હોય ગયો અહીંયા બહુ મજા આવે પાસે કોઈ મેળો અંદર આ રાંગ ઉપર તો બહુ પબ્લિક ચાલુ જ છે ધીમે ધીમે બધા અહીંયા મેળો ભરાતો આજકાલ બહુ સેટું હોય. આ છે નદી ઉબેણ નદી આપણે જે નીકળી નહીં એટલે અહીંયા સુધી પાણી હોય. આ રાંગ છે રાંગ રાજા શરીર વખતની અહીંયા એક પર આમ કહેતા હતા ઇતિહાસકારો કે અહીંથી છે ને કંઈક વાહે સીધું પેલા યુગમાં સત્ય યુગમાં તે અહીંયા ઘોડો ઠેકાડી દીધેલો હતો અહીંથી આખા રાંગ ઠેકાડી દીધી એ ઘોડો ઠેઠ એને ભૂત વાહે સીધું એમ કહેતા હતા અને એ ડાયરેક્ટ એ ઘોડો ગામમાં અમારે છે ને અહીંયા ગામમાં પાધેલા મેં તો તાવથી કાંઈ નહોતું વાંધો હનુમાન બાપા મંદિર પાસે પૂગી ગયા ને તાવથી વાંધો નહોતો પછી ત્યાંથી ભૂત પાછું ભરી ગયું હતું. આ રાંગ ઠેકાડી દીધી આખે આખી કેવી રાંગ છે આમ તો આખે આખે એવડી ઠેકાડી દીધી. મંદિરનું સાદું મહત્વ છે ઇતિહાસ ધીમે ધીમે જાણવા મળે. હોનારતમાં અહીંયા સુધી પાણી હતું એ આ ઇંગ્લેન્ડ લોકમાં તમે જોયેલી છે મૂકેલું છે. હા સેવા ભાવી છે નારિયેળની બધી સેવા કરે. આ જગ્યા મસ્ત બધા રાંગ ઉપર બેઠો આજકાલ મેળો સેટો બધો જૂનવાણી વખતમાં બધું અંદર છે ને શૂટિંગ કરવું પણ બહુ પબ્લિક છે અંદર ઝારવાવાળા બહુ છે ચિત્રાઈ માતાજીને. હવે બાજુમાં રહીએ છે આપણે ચોમાસામાં બધા મકાન છે ને ઊંચા બનાવે પાણી ધરી જાય બગાડ વિસ્તાર છે. અમે તો મગર જો દેખાય જો મોટું હોય તો દેખાડું તમને જો જોરિયું મગર જાય મગર છે દેખાય તો થાય તમને જો અંદર વહી ત્યાં ફ્રેન્ડ સર્કલ મળી ગયું. ચશ્મા જોવે ટ્રાફિક નથી ચશ્મા લ્યો 10 રૂપિયા મારા.
એટલે થોડીક પબ્લિક થઈ રાજી નથી થઈ ગયો. પાણી પીને વધુ છે બીજું કાંઈ નથી બધું. હલો આપણે મેળો કરીને ભાગી ઘરે જોઈએ. મજા નથી આવતી. વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધું નવા લોકો